સુરતમાં છેલ્લા 3 વર્ષથી રાત્રિ શાળાના વર્ગો શરૂ કરવામાં આવે છે. બોર્ડની પરીક્ષાના 1 મહિના પહેલા આ રાત્રિ શાળાના વર્ગો શરૂ થાય છે, જેમાં વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. બોર્ડની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓ મૂંઝવણમાં ન મુકાય અને તેઓ સારી રીતે પરીક્ષા પૂર્ણ કરી શકે અને ઉચ્ચ પરિણામો મેળવી શકે તે હેતુથી સુરતમાં છેલ્લા 3 વર્ષથી રાત્રિ શાળા શરૂ થાય છે. બોર્ડની પરીક્ષાના 1 મહિના પહેલા રાત્રિ શાળા શરૂ કરવામાં આવે છે, જેમાં ધોરણ 10 અને ધોરણ 12ના જે વિદ્યાર્થીઓ નબળા છે અથવા તો જેમને અલગ અલગ વિષયોમાં તકલીફો પડે છે તેમના માટે ખાસ વર્ગો ચલાવવામાં આવે છે અને શિક્ષકો તેમને વિદ્યાર્થીઓના અંગત રસ દાખવી તેમને ભણાવે છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ શ્રી સરસ્વતી વિદ્યાલય દ્વારા છેલ્લા 3 વર્ષથી રાત્રિ શાળાના વર્ગોનું આયોજન કરવામાં આવે છે, જેમાં 6:30 થી 10 વાગ્યા સુધી વર્ગ ચાલે છે અને વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો ધોરણ 10માં 100% પરિણામ અને ધોરણ 12માં 99% પરિણામ મળ્યું છે. આચાર્યના જણાવ્યા અનુસાર આ વર્ષે પણ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહથી તૈયારી કરી રહ્યા છે અને શાળાને આશા છે કે આ વખતે પણ પરિણામ ઐતિહાસિક આવશે. મારું નામ પલ્લવી બારોટ છે. હું શ્રી સરસ્વતી વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. અમે શાળામાં છેલ્લા 3 વર્ષથી રાત્રિ શાળાનું આયોજન કરીએ છીએ, જેમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ રાત્રે 6:30 થી 10 કલાક દરમિયાન શાળામાં આવીને અભ્યાસ કરે છે. રાત્રિ શાળા શરૂ કરવા પાછળનો અમારો મુખ્ય આશય એ હતો કે અમારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને અમે ઉત્તમ ભાવાવરણ પૂરું પાડી શકીએ અને શાંત માહોલમાં તેમને ગમતા વિષયનું, તેમના શેડ્યુલ પ્રમાણેના વિષયનું તે લોકો વાંચન કરી શકે. એમાં જો કોઈ વિદ્યાર્થીને ડાઉટ હોય તો લોકો શિક્ષકો સાથે બેસીને તેનું સોલ્યુશન્સ કરતા હોય છે. અને રાત્રિ શાળાનું પરિણામ અમને છેલ્લા 2 વર્ષથી ખૂબ જ સારું મળી રહ્યું છે કે અમારું શાળાનું ધોરણ 10નું 100% પરિણામ આવે છે છેલ્લા 2 વર્ષથી, અને ધોરણ 12નું 99% પરિણામ આવ્યું છે. અને આ વર્ષે બી ખૂબ સારું પરિણામ આવશે એ આશા સાથે અમારા વિદ્યાર્થીઓને ખૂબ સારું સપોર્ટ કરી રહ્યા છે. મારું નામ પટેલ હાર્દી જયેશભાઈ છે. હું શ્રી સરસ્વતી વિદ્યાલયમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરું છું. છેલ્લા 1 દરમિયાનનું 12મા ધોરણનું બોર્ડનું વર્ષ એટલે ખૂબ મહત્વનું વર્ષ. અને અમારી શાળામાં અમે જ્યારે 10મામાં હતા ત્યારે અમારી શાળાનું રાત્રિ શાળાનું પહેલું વર્ષ હતું અને આ અમારું બીજું વર્ષ છે રાત્રિ શાળા માટેનું. કારણ કે રાત્રિ શાળામાં અમને છે ને વધારે કોન્ફિડન્સ આવે છે અને અમારું સારું અભ્યાસ થાય છે 12મા ધોરણ બોર્ડની એક્ઝામ માટેનું. શિક્ષક અમારું છેલ્લા 1 કલાક દરમિયાન કોમ્પ્યુટરનું રિવિઝન થાય છે અને નબળા વિદ્યાર્થીઓ માટે પણ શિક્ષક અલગથી સમય ફાળે છે અને તે લોકોને પણ દાખલા અને સવાલો કરાવે છે. મારું 10thમાં 94% આવ્યા હતા અને 99.07% આવ્યા હતા. આ વખતે હું 95+ લાવવા પ્રયત્ન કરીશ. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.